એટલે કહું છું કે કંઈક ને કંઈક દેવી દેવતાઓ અને તમને સપનારૂપી કંઈક દીકરીઓને ભોગો આવે, પૂર્વજ આવે, કોઈ દેખાતું હોય લાલ લુગડાવાળું, કાળા હાડીવાળું, એમ રસ્તામાં જતું હોય ને રાત્રિના સમયે, તો એટલું સમજી લેવાનું કે એ તમારા કોઈ પેઢીની કોઈ દેવી દેવતા હોય છે, બરાબર છે. એ એનો હક એટલા માટે તમને દેખાય છે કે તમે જોઈ શકો છો, બીજા જોવે જો હજુ કહું છો પાછા આ તમે જ જોઈ શકશો, બીજા જોવાના નહીં. પાછા તમે કોકને કહેશો તો મોને નહીં. હા પાછા હા આ તમને દેખાય છે કે આ ધોરા લુગડા વાળું કોણ, આ લાલ કપડા વાળું કોણ, કાળા કપડા વાળું કોણ, તો સમજી લો તમે નસીબ વાળા, તમે ભાગ્યશાળી નસીબ વાળા છો. હવે એ કાળા કપડા વાળું હોય ને એને પૂછવાનું તમે કોણ છો, તમે કોણ છો, મને ખબર, એ રાત્રે પૂછવાનું, બુદ્ધિ વખતે સ્મરણ કરવાનું. એટલે એ જે છે ને એ તમને હોમે પ્રત્યક્ષ કોશિશ કરશે તો હું આ છું. ગરીબ કોઈ જાણે એવું ના, એ તો કશું કરશે, એ તો ઘરમાં પી જશે. આજ ડર તમને આજ બીક, એમ થોડું નવરું છે ઘરમાં પી જાય. હે ભાઈ તમારા ઘરમાં કુળદેવી બેઠી છે, પણ એ દેવ તમારો ન્યાય ને હક વ્યવહાર લેવા ઘરનો છે તો આવશે. કુળદેવી બેહે ભાઈ, જેટલાય નિવેદ કર્યું સાચું બોલજો, જેને નિવેદ કર્યું ને એને જોજો તમે એને ક્યાંક ચમત્કાર કેવો થતો હશે કે ભાઈ બધા દેવ બેઠે તો રાત્રે સપના એમ કે છે મને તો બેહાડ મારું આવશે સપનું કે મને તો બેહાડ હું રહી ગયો મારું હું, એટલું જ બોલે પણ ખબર પડે નહીં હારું આ હું હશે, તો એ સમજી લે તમારા ઘરનું કોઈ દેવ છે, એટલે એ રહી ગયું હશે એટલે મોગે છે કે એમનું કર્યું તો મારું તો કર કે છે ને. આવું સપનામાં જોજો તમે, ખાલી નિમિત્તમાં લાગી જાઓ, ખાલી જોવું હોય તો નિમિત્તમાં લાગી જાઓ. અરે ફૂલની બે ખાલી બે ચોખા મુઠ્ઠીઓ નાખીને બે ખાલી કરીને કરી દેવાનું છે, એમાં કઈ વેદ ભણવાના છે ભાઈ, વેદ ભણવાના છે. ખાલી તમે કશું રોજ કરો આવું થોડોક ટાઈમ લો, અડધો કલાક જોવું હોય તો ફટાફટ રિઝલ્ટ ચાલુ, ફટાફટ રિઝલ્ટ ચાલુ, કંઈક ના કંઈક તો રિઝલ્ટ મળશે જ મળશે તમને, બરાબર છે. મળશે આયા વગર નહીં રહે, ગાડી પર આયા વગર નહીં રહે. અને બાકીના રહ્યા તમારા પૂર્વજો બાકી રહે ને મારી જવાબદારી ખેંચી ખેંચી લાવવાની, એ મારી જવાબદારી. તમારી વડવા દાદી દાદી જે કઈ રહ્યું હોય મારી જવાબદારી નોમ હાથે ખેંચી લાવો, બરાબર. એનું ટેન્શન તમારે લેવાનું, પણ બીજું કામ તો તમે કરો કે મારી માં જેટલી ડાહી છે તે એટલું કામ કરે છે તો અમારી ફરજમાં એટલું આવે, અમે આટલું કામ કરીએ, વાત હાજી ખોટી તો 100% કામ થઈ જાય, બરાબર છે. એટલે ઘરે જઈને અને એવું નહીં વિચારવાનું, અને ઘરે દર રવિવારે દરેક દીકરાઓને મેં ઘણું કીધું કોઈના કપારે ચોલ્લો દેખાય, કોઈને કપારે ચોલ્લો દેખાય ભાઈ ખતરી ખતરી છો બધા થોડુંક તો રાખો, થોડુંક તો રાખો. મેદાન હોત મેદાનમાં ઉતારવાનું હોત પછી હાવ ના હોય, બરાબર છે. આપણે તલવાર નહીં ચોલ્લો તો કરાય, બરાબર. આપણી નિશાની છે, આપણી કુળદેવીની આપણા ખત્રીની નિશાની છે, ચોલ્લો લાલ તિલક તો કરીને કરવું સવારે એના નોમથી, બરાબર. તો કદાચ શુભ ગણવામાં આવે છે અને શુભ કાર્ય થાય છે. ચોલ્લો કરી નીકળવું જરૂરી છે, સમજી લેજો. ચોલ્લો હશે ને તમારી નજર હશે આજુબાજુ, એ નાના માણસ સુધરી ગયો, માણસ ઘર ખોટો હતો પણ સારો સુધરી ગયો, આવું તમારો અવાજ આવશે. હજુ કહું છું, બરાબર છે ભાઈ. એટલે આ તમારી કુળદેવીના નામથી કરો, અને જેટલા દીકરાઓ દર રવિવારે આવતા હોય તો મારી ખાસ સૂચના છે આવતા રવિવારે કે એક શ્રીફળ દરેક પિતૃઓ કુળદેવીને યાદ કરીને એક ભાઈને શ્રીફળ વધારીને તો આવજો, એક શ્રીફળ ખાલી એક શ્રીફળ વધારી આવજો તમે, પછી ઘર છોડજો તમે. એટલે શું છે કે એ દેવને તમારી આગળ નડતર રૂપી ના થાય, એ દેવ રાજી થાય, એ દેવ રાજી થાય. અને ભાઈ દેવને રાજી કરતા તો પેલા શીખજો, દેવને રાજી કરવાનો એનો મહિમા શું છે જાણજો, અને એને શીખજો, અવશ્ય શીખજો. અને રાત્રે ખાસ ઊંઘો ને તો રાત્રે રામ નામ જપવાનું જાપ ચાલુ રાખો, બંધ કરવાના નહીં. આ જાપ ચાલુ રાખજો, કા નોકરી હોય કા રસ્તો હોય કે ગમે તે હોય, જે માતાને તમે મોનો, કુળદેવીને મોનો, દેવને ચાવડમાં મોનો, હર્ષદીને મોનો, જેને મોનો, કુળદેવી કારકાને મોનો, આશાપુરાને મોનો, જે બોલો એ બરાબર છે. પણ માતાજીના નામથી જાપ તો ચાલુ જ રાખો. એમાં એક વસ્તુ થશે કે કુળદેવી આગળ થાય એટલે બધાને શાંતિ, તમારે કોઈ જગ્યાએ કઈ હાથ ફેલાવવાની જરૂર પડે નહીં. આ કુળનો દીવો જાગૃત કરવો મહત્વની વાત છે. હા ભાઈ દરેક ભાવિકો ભાઈ કુળનો દીવો એ જાગૃત કરવો ને એ જ મહત્વની વાત છે. વધતા કુળનો દીવો ને વધતા આપણા પૂર્વજોનો દીવો, જે આપણા પૂર્વજો
ખાસ આપણી પર કૃપા કરતા હોય ને એ દીવો એક આ બે ધ્યાન રાખજો ચમ કે એના વગર પૂર્વજ વગર માતા આગળ થાય પેલા પૂર્વજ ને પછી માં કેટલા માણસ છે જો ધ્યાન રાખજો છેતરાઈ જહો પેલા આ જ કરજો કે જે કઈ વડીલ દાદા પાપા જે કઈ હું જાણતો નહીં પણ આ તમારા નામનો દીવો ઓધરો કર્યો એમ ક્યારે શું ક્યાંનો ઓધરો કર્યો હું ઓધરો છું એટલે ઓધરો જ કર્યો મને કશું દેખાતું નહીં અને માં મેં કોઈને પૂછ્યું નહીં દાદા મેં કોઈને ખાલી મારી એકલું કીધું તું મને કે આવું કરજે આટલા કરશે આવું કરો કરવું હોય તો જોવું હોય તો કરો કરવું હોય તો ખાલી એક જ ઉખો દીવો પૂર્વજના નામથી પછી પૂર્વજ વડીલ ગમે તે દાદા હું નામ નથી જોનતો તમે કઈ માન લાયા કોને ઘેર જે લાયા કઈ પેઢીથી લાયા કઈ ચડાઈ લઈને આયા કઈ સાધનામાંથી ચડાઈ લાયા મને ખબર નથી પણ એ દીવો અને માં તમારો પોતો દાદા તમારો દીવો અને એ માનો દીવો બસ કૃપા કરો મારી મને બે દીવા જોઈએ છે તમારા હું કહેવાનું મને બે દીવા જોઈએ છે તમારા બાકી બીજા કોઈ દીવા જોઈતા નહીં અને જો બીજું હેરાન કરે તો ટેન્શન લેતા નહીં એ તો સમય થાય ને બધું નાશ થઈ જાય ટાઈમ આવે એટલે નાશ થઈ જશે આ થાતી ખોટી જો પહેલાના જમાનામાં દરેક દીકરા 12 વાળા ખબર હશે કે ભાઈ એ પેલું ઘાટ જંગલ હોય અત્યારે તો બધું ખુલ્લું થઈ ગયું તો એવું કોઈ ઝાડ હોય રાખો કોઈ મોડો હોય કોઈ મોટો પીપળો હોય તો એ જગ્યાએ જવું કે કોઈ કાઠું હોય ખબર હોય તો એ જગ્યાએ જાય એટલે પીપળા ઉપર દીવો લાગે ગરબો જાય પછી પીપળો હલાવે મોડે ડાર્કો હલાવે પછી અવાજ આવે સાચું બોલજો હવે આવે છે ભાઈ કઈ થયું બધું જતું રહ્યું પણ હા જતું રહ્યું નહીં હો હજુ કહું છું ગયું નહીં ખાલી એ નિશાની છે ને એ નિશાની ખાલી કહેવાય ને અસત વગરની થઈ ગઈ બાકી સત છે એ જગ્યાનો ખાલી એ જગ્યાએ જે તમે ભૂલમાં કદાચ હેડ એવું કહી દીધું ને તો પાછળ થઈ જાય હજુ કહું છું આ દરેક દીકરીઓ લઈને આવી છે ઘેર હેડ એવું કીધું એટલે પાછળ થઈ જાય તમને પાસે કે આવ્યું કઈ થી તો મારે એટલે શ્રીફળ મેળવી તમારે મોકલાઈ દેવું પડે છે જાઓ શ્રીફળ પર હાજર રહેજો બરાબર છે એને હાલવું પડે કંઈક ભોગ હાલવું પડે ભોગ ભણવાનું પડે તો એને શું હાલવાનું શ્રીફળ મેં રાજુ બિસ્કીટ ચવાણું બધું નાખવાનું મેં જેટલું ખવાય એટલું અને પછી કે એ મારી લે રાજી રહેશે ભૂલ થઈ ગયેલી આની આ ગોળીને એમ કહેવાનું એટલે થાય છે ગયા વાત હાજી ખોડી થોડું ગોળી લેવાનું પાછું એને જો એને નહીં ભોળો તો એને ના ભોળતા પાછા એને ભોળજો કે આની મારી ભૂલ કરેલી એમ કહેવાનું મારી રાજી જતી રે વાત કરો તમે કેટલા માણસ બોલતા ને હાથે જાય બોલો જો મનમાં કચરો રાખ્યો તો ડબલ બીજું લઈને આવે છે એમ છે લઈને આવશે ઘરમાં બરાબર છે એને હગા ઘણા હોય બરાબર છે પાત્રા હરગા પાકા નહીં પારકા હગા એ બહુ હોય એના ઘણા હગા બધા ફરતા હોય ને તો બધા ભાઈબંધી થઈ જાય હવે આજે કોને ઘેર જવું હોય તો નક્કી કરી લે હેડો અને મંદિરે વાત સાચી ને એટલે ધ્યાન રાખજો પણ એ કોઈ આવે નહીં બાર ઝોપડી માતા બેઠી હોય ખતરનાક લાકડા જેવી આખા ઝોપડી બેઠી હોય કારુડી ઝોપડી તો કોના બાપની તાકાત મય કારકા બેઠી કોના બાપની તાકાત છે કે આવે હે અત્યારે વખત વિચાર કરે તો મારે છે આગળ છીએ બધા તો કઈ દેવી દેવતા માનવાવાળા નથી હો ભાઈ બધા નાસ્તિક છે ઘણા બીજા માણસ છે જે ના મને એને ઘેર મેમાં વાત સાચી હે જો દરેક ભક્તની પરીક્ષા તો તૈયાર રહે કેટલા માણસ છે પરીક્ષા થયા વગર હું કશું હાલવાની નહીં છેલ્લે રોટલો ખાવાનું બંધ કરાય કેટલા માણસ છે માર દેજો ગોળ દીકરાઓ માર દેજો પાછી એમ ના કહેતા માતાજી પણ હા હું આઈએ ને બીજી જેવી માતાઓ નહીં હું તો તમને હાથ પડી સાચવવા આવી એક નહીં મારે સાચવવાની હાથ પડી મારે સાચવવા આવી ચમ તમને જ્યાં સુધી પરીક્ષા કરીને મારા લાયક નહીં બનાવું ને તો સુધી હું તમને કશું હાથમાં નહીં આવે અને સમજી લેજો જેને મેં હાથમાં આવ્યું ને એ નસીબ વાળા છે હીરાની ડાયમંડ ની જેમ કરતા હોય બાકી કાલ ઉઠીને કોઈ ગોમ નહીં ઘરનો વ્યક્તિ નતું ઓળખતું આજ જગત ઓળખતું થઈ ગયું એ મારી કૃપા મારી સમજી લેજો એ માતા બરાબર છે એટલે ચમકાવા અને નહીં ચમકાવા મારી જવાબદારી મારી એ મારામાં આવ્યું વિચારો બરાબર છે એટલે દીકરાઓ ટેન્શન ના લેતા દુઃખની જગ્યાએ વાય છે માતાની જગ્યાએ છે તમે તમારી જગ્યાએ આગા પાછી ટેન્શન લેવાની જરૂર
હલવાવાની જરૂર નહીં. અને માર્કેટમાં ફરો. રામ હર્ષિદના રામ છે, હર્ષદ માતાના રામ, સિકોતર માતાના રામ છે. કોઈ પેઢીની તો કોઈ પેઢીની સિકોતર માતા હોય, કોઈ દુર્ગુડવેલ માતા હોય, કોઈ જોગડી રાજુ હોય તો જાગૃત થવાની કોશિશ કરશે, પણ એની પર શંકા કરવાની કોશિશ કરશે કે કોઈને બી અપમાન કરાવતા કે તમારે જાતે અપમાન કરવાની જરૂર નથી. એ છે એને થવા દો. ના થાય તો રામ રામ છે. માં અમારું સાચવજો, અમારું ધ્યાન રાખજો. કોઈ જાગૃત થવાની છે, કોઈ દેવી શક્તિ આવશે, કોઈ મશાણી મેળી આવશે, બરાબર છે, તો કોઈ કદાચ જોગણી આવશે ભાઈ, તો કોઈ ખોડિયાર આવશે, તો કોઈ મોમાઈ જાગૃત થશે. દશા સમજી લો. તો દશાને શું છે કે લાય અને કે દશા બેઠી છે તો દશા વારવા જાવ, પણ એવું ના થાય કે દશા મિલિંગ પાછી વળી જાય. તો આ તમારા પર જશે. કઈક દીકરાઓ પાર હશે, કઈક નહીં પારતા. ઘરમાં 8 જણા હોય ને તો 4 જણા ખાઈને 4 જણા, તો એ વ્યાજબી ગણાય. હજુ ના પાડો છો, હજુ ના પાડો છો. ખાવું હોય તો ઢગલા લાઈન ગાડી લાઈન ખાજો. ખાવું હોય તો ખાજો, ના નહીં તો ભક્તિ ના કરો, દુઃખી થશો. સમજી લેજો. તમે એમ જાણો ને કે અમે ખાઈએ 5-5 વાગ્યા અગરબત્તી દેવા કરવા દઈએ, એ તમારો ધર્મ નથી. એક વખત પાપ કરો, પેટમાં લારા બોલે છે, પેટમાં પેલું પાપ બોલે છે, એ માં સારું કરજે. સારું નહીં, પેલું સારું કરવા બેઠું જ છે. ના બેઠું જ છે. શાંતિ રાખ. સારું નહીં થવાનું તો થવાનું પૂરું. સમજી લેજો. પૂરા ખોટું જ થવાનું છે. એટલે હું દરેકને કહું છું, જો કર્યું હોય ને તો તલવારની ધાર જેવી હાથી ભક્તિ કરી લો, બાકી કોને બીજા જેવી પાછા ના પડતા. હું બેઠી છું, હું ધક્કાલમાં બેઠી છું, ટેન્શન ના લેતા. આગળ હું થવાનું પરિણામ આગળ જોજો, પાછા તું બેઠી છું, બરાબર છે. આગળનું પરિણામ જોજો. તમને પાડવા નહીં દઉં ને જવા નહીં દઉં આગળ, આ પાછી થવા નહીં દઉં. માતા રામ મહાકાલના તમને દુઃખ પડે છે, તમારી પેઢી ભોળે છે, તમારા કુટુંબ ભોળે છે, તમારા કુટુંબવાળા નહીં બોલતા તો ટેન્શન લેતા. માતાઓ તમારી શું જાઓ, તમારી માતા છું, તો એને નથી, હું એની નથી. હું તમને જોઈને આવી છું. હું આને જોઈને જોઈને આવી. હું એને જોઈને નહીં આવી, આખા ઘરના જોઈને આવી, તો એકને જોઈને આવી છું. મને એક સારો લાગ્યો, વારો લાગ્યો, આવી છું. બરાબર છે. એટલે સમજી લેજો. થોડુંક દુઃખ પડશે દીકરાઓ, પણ માતા આપણી છે, આપણી માતા પર હાથ ના આવી બાકી આમ થઈ જવું જોઈએ. બરાબર છે. આટલું રાખજો. ડાહી કરીને કાલે રાજા બનાવીને માર્કેટ મોકલ્યો છે. ફેરવવાની છે, માર્કેટ તમારું છે. રાજા બનાવી ના ફેરવો તો આજી મારતી છોડ દે. પછી શાંતિ રાખજો, જરાક શાંતિ રાખજો. લેટ થશે પણ આનંદ થશે. કામ લેટ થશે પણ રાજુ આનંદ થશે. કામ લેટ થશે, સમય લેટ આવશે પણ આનંદ વાળો આવશે. એ તમને નહીં મગજમાં તારે. સમજી લાજો. આવવાનો. અરે તમારો નહીં આવે તો તમારી પેઢીએ દીકરો તૈયાર થાય છે આવવાનો. તમારી પેઢીએ દીકરો આવશે, સ્પેશિયલ અવતાર લેશે, સ્પેશિયલ જન્મ છે અને સ્પેશિયલ માતા એને પસંદ કરશે. સ્પેશિયલ સ્ટેટમેન્ટ તમારું કુટુંબનું, સમાજનું, દુનિયાનું થશે. જરૂર નહીં કે આપણે છીએ એવું મગજમાંથી કાઢી નાખો. એ માતાને નક્કી કરવાનું. માતાને નક્કી કરવા દેજો. તમે નક્કી કરતા, એ તમે નક્કી કરવાનું બંધ કરી દેજો. તમે નક્કી કર્યું ને તેના પછી તમારી પડતી નિશાની પડતી દશા આવશે. જાઓ માતા કહું છું. સમજી લેજો. માં નક્કી કરશે, માતા નક્કી કરશે કે કરવું શું. તમારે નક્કી નહીં કરવાનું સંસાર કે મારે શું કરવાનું. માં તમે કીધું કે આ કરજે, એનાથી બીજું નહીં કરવાનું. સમજી લેજો. એક માતા કીધી, એક ઝોપડી માતા સાચવી લેજો એમ કીધું, એને વાલી ડાળી કરીને સાચવવાનું. ચમ બોલતી એનું કારણ હશે. બરાબર છે. એમાં બીજી નહીં લાવવા. મારા મુખ્યથી જે શબ્દ આવ્યો ને, જે વાણી જે શબ્દ નીકળી ગયો ફાઇનલ જ હોય. બરાબર છે. એ તમને ખબર નહીં. પણ દીકરાઓ તમે દુઃખી છો એટલે મારા દરબાર. બરાબર છે. તો હું માં છું તમારી, તો હું માં ખોટી સલાહ નહીં આપું. હું ખોટું નહીં કહું તમને. જાઓ. જે તમારું હશે, તમારું સત્યનું હકનું હશે, એ જ તમને આલો. અને જો એ રંગ જોવો છે, એનો રૂબાબ જોવો છે, એની તાકાત જોવી છે, ખાલી વસુલી સમય વીતવા તો વરહદાળો જોવા છે. જો આગ ના લગાવ તો માથા મજૂર એ સમય છે. એટલે ચક્રનું કામ કરે છે. ચક્ર કરવા એનું ચક્ર છે. આ ચક્ર ચાલે છે સંસારનું. ચક્ર ચાલે છે.
તમે એમાં ઘુસાવાની જરૂર ચક્રથી દૂર રહો, ચક્રથી દૂર રહો. વચ્ચે ગયા તો કોઈ ઓળખે નહીં, પીલી લાગશે, રસ કાઢી નાખશે. ચક્રથી દૂર રહો. તમે તમારા કામમાં ખાલી ધ્યાન રાખો બસ. તો મારે કામ કરવાનું, મહેનત મજૂરી બિઝનેસ ધંધો કોઈ ઓફિસ સંભાળવાની કઈ નહીં. મારું કામ છે, તમારું કામ તમારે સાચવવાનું છે. બસ હું આ નીકળ્યો. હો, રામ રામ માડી મજા મળી. જાઓ, જોવું હોય તો. સમય તમારો, કોમ મારું છે. સમય તમારો પણ કોમ મારું છે. કોમ મારું છે, નોમ તમારું છે. જાઓ, માર નથી નોમ જોઈતું. બરાબર છે, નોમ જોઈતું નહીં. હું તો નોમ મારીશું ને નોમ ચિત્ત મારતા છું. પૂરા વર્લ્ડમાં ઓળખે છે, પૂરા વર્લ્ડમાં ઓળખે છે મને તો. કાલી એમ કે એટલે વાત પૂરી થઈ જાય. કાલી એમ કે એટલે પૂરું થઈ ગયું. મારે તો નોમ બનેલ છે. દીકરાઓ તો તમારું બનાવાય. તમને તમારો સંસાર અને તમને તમારું કુટુંબ અને તમને તમારા ઘરવાળા મેળો મારે ને એટલે તમારું બનાવાય. તમે શું જાણો છો? એવી તો માતા છું. તમારી નોની આમથી બહાર શીખોતર હોય ને તો ડાહી માથા હાથ ફેરી રાજી કરીને ગમ મને કે મોકલો એમ. ઉપર હવે જા, તારી ગણતરીના દાડા ચાલુ આપતી. આજો એવી માતા છું. પણ એ મારી હોમાં અગરી મોડામ કાલી જોક માર તમે કહો તો જો બાકી નહીં જો. મને એક ચોકલેટ આલો મારી, લે તો ચોકલેટ ખાવા જા. બસ સાચી ને? એટલે કોઈએ બી ભૂલા કર્યા હોય, હું તો દરેકને કહું છું, અત્યારે બી ઘણું ખોટું ચાલી રહ્યું છે. હજુ બંધ કરજો, હજુ સમય આલો છો, હજુ સમય આલો છો, પછી તમારા સમય ખરાબ હશે. હજુ હું દરેકના વિડીયોના માધ્યમથી કહું છું કે આ બધું છે. કોઈને ઘેર ખોટી વિધિ વિધાન, કોઈને ઘેર ખોટા વેમ, કોઈને ઘેર ખોટું ખોટું ગાલવાનું અંધશ્રદ્ધાથી બંધ કરજો. તો દરેક દીકરાઓને કહું છું એવું ગણતા નહીં કે આ માતાજી છોડે નહીં તમને. હું તમારા નજર છે, તમારી નજર હેઠળ જ છું. બરાબર છે, સમજી લેજો. કોઈને ઘેર કોઈને દોરા ધાગા, કોઈને ઘેર કોઈ મોરસ, આ તે કશું હાલવાની જરૂર. આપણી માએ મોરસ ને દોરાય આપણે છીએ. તમારે શું કરવા દોરા? લાવો દોયડું બતાવ, મટી જશે આજે. લાવો ભાકર બતાવ, મટાડું છે, મટાડું છે, વજન બેઠા છે. હે પણ વિશ્વાસ હોય તો માં તું જ બધું, મારું સર્વસ્વ તું જ છે. મારે કઈ જરૂર છે? હા, મારે કોઈ જરૂર નહીં. માં આ દોરો તું, ના કાયા તું, બધું તું. વાત આજે ખોટી. આ વિશ્વાસની જરૂર છે, શ્રદ્ધાની જરૂર છે, ભરોસાની જરૂર છે. એટલે દરેક દીકરાઓને મારે કહેવું છે કે તમે કાંડ કરતા હોય તો બીજાને ગાળતા નહીં, કે તમે તૈયારી રાખજો, હાથે પગે પહોંચવા માટે તૈયાર રાખજો. બરાબર છે? એટલે અંધશ્રદ્ધા દરેકને કહું છું બંધ કરી દેજો. દરેક વસ્તુ કરતા હોય તો ના કરતા. હજુ કહું છું, હજુ ભક્તિનો સાર જોની લો, ભક્તિમાં આનંદ કરીને ભક્તિમાં ઉતરી પડો. સુખ જોઈએ છે, સુખ હું આલવા બેઠું. આનંદ જોઈએ છે, આલવા બેઠીશું. આનંદ મગજનું ટેન્શન દૂર કરવું છે, હું બેઠી છું. મગજના ખોટા વિચારો દૂર કરવા હું બેઠી છું. મગજનો માનસિક તણાવ હું બેઠી છું. વાત સાચી ખોટી? હે, તમે સમજી લો. હું જે કહું એ પકડી પાડજો. અને ના ખબર પડે તો વિડીયોના માધ્યમથી રાત્રે પણ ચેક કરજો. બરાબર, એકાંતમાં ચેક કરજો. તો મારી દાડે તો ખબર ના પડી, પણ રાત્રે વિડીયો જોવાનો. બરાબર, મારી કંઈક તો બોલી ગઈ છે. બરાબર છે, દિવસ મારી ચેક કરજો. અત્યારે ખબર પડે નહીં તમને, પણ રિવર્સ આગળ પાછળ કરીને ચેક કરજો. તમારું વસ્તુ તમને મળી જશે. હું ના આવે તો વિડીયોમાં ઘૂસીને તમને કહી દઈશ. ભલે તો વિડીયો રિયલમાં બોલું, રાત્રે રિયલ આવે. બસ રાત્રે રિયલમાં આવે. તમારે જે મનના શંકા છે ને, જે પ્રશ્ન એ સોલ્વ થઈ જશે. બરાબર છે? એટલે વિડીયોના માધ્યમથી નિહાળવાનું રાખજો. કે મારી એ પ્રવચનમાં જો બધું યાદ રહ્યું, કેટલા ને યાદ રહ્યું? બોલો, યાદ રહ્યું ભાઈ? 12 વાળાને યાદ રહ્યું? બોલો તો ખરા. ના રહ્યું ને? મેં એકરી જાતા ને મેં અમરી ને ઠીક પડે. એને તો અમરી ને અમરી કરવા કહું છું. અમાર મેં અમરી ને ઠીક છે, સપોર્ટ નહીં કરા. અલે દેવની મેમરી છે. પછી હેંગ મારે કે ના મારે એટલે કહું છું. એટલે ના ખબર પડે તો અહીંયા આવતું કરો. બરાબર, એ મારા લાયક જ બનાવું છું તમને. કે મારા લાયક બનાવો, પછી કોના બાપની તાકાત નહીં, તમારી મોટી મોટી થઈ જશે. વાત સાચી ને? બધું તમારા સમય જાય. વાત સાચી ને ભાઈ? ભલે રામ.